વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું આજ રોજ એટલે કે 1/2/2025 ના રોજ જે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવાયેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર જોવાના છીએ. આજ રોજ જે કોઈ પણ એકમ કસોટી લેવાયેલી છે તેમની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર પહેલો છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જેમાં પહેલું, નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો ગુજરાત સભા ગાંધીનગર. બીજું, હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસના પ્રથમ અધિવેશનના પ્રમુખ નીચેનામાંથી કોણ હતા? દાદાભાઈ નવરોજી. ત્રીજું, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે, તે હું લઈને જ જંપીશ. આ વાક્ય બાળ ગંગાધર તિલકે કહ્યું હતું. ચોથું, ભાગલા પાડો અને રાજ કરો એ કરઝન નામના વાઇસરોયે અમલમાં મૂકેલી પદ્ધતિ હતી. પાંચમું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી? તો વસુદેવ બળવંત ફડકેએ. છઠ્ઠું, હિન્દુ મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ કોણે પૂરું પાડ્યું? તો રામપ્રસાદ બિસ્મિલ અને અશફાકુલ્લા ખાન. સાતમું છે, જર્મનીમાં કેટલાક યોજાયેલા આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો પ્રથમ તિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો? તો મેડમ ભીખાઈજી કામા. આઠમું, ખેડા સત્યાગ્રહ માટે નીચેના વિધાનોમાંથી કયું વિધાન યોગ્ય નથી? તો 1917માં દુષ્કાળના કારણે પાક નિષ્ફળ ગયો હતો. નવમું, ગાંધીજીએ કોને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું? તો મોહનલાલ પંડ્યાને. દસમું, માનગઢ હત્યાકાંડ કયા કયા રાજ્યોની સરહદ પર થયો? તો ગુજરાત અને રાજસ્થાન. 11મું છે, રોલેટ એક્ટનો કાળો કાયદો કોણે કહ્યો? ગાંધીજીએ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓમાં કોનો સમાવેશ થાય? તો આપેલ તમામનો. નીચેનામાંથી અંગ્રેજી કેળવણીની કઈ બાબત યથાયોગ્ય છે? તો ઉપરોક્ત તમામ. 14મું, કોંગ્રેસનું પ્રથમ અધિવેશન મુંબઈમાં ભરાયું હતું. 15મું, હિન્દુ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના નીચે પૈકી કોનો ફાળો સૌથી? એ ઓ હ્યુમ. 16મું, નીચે આપેલા આંદોલનને તેમના સમયના ક્રમમાં ગોઠવો. તો અહીંયા આવશે 2, 3, 1, 4 એટલે કે સી. 17મું, ઈસવીસન 1900માં મિત્રમેલા નામની ક્રાંતિકારી સંસ્થા કોણે? વીર સાવરકરે. 18મો છે, ચંદ્રશેખર આઝાદે કયા સ્થળે શહીદી વહોરી? તો આલ્ફ્રેડ બાગ અલ્હાબાદ. નીચેના પૈકી કયા ક્રાંતિકારીઓએ બંગાળમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી? તો એ અને બી. 20મું છે, શ્યામજી કૃષ્ણ વર્માએ કયા દેશમાં ઇન્ડિયા હોમ રૂલ સોસાયટી? તો ઇંગ્લેન્ડમાં. 21મું છે, દાંડી કૂચ અંગે કયું વિધાન અયોગ્ય છે? તો ગાંધીજીની ધરપકડ થતા દાંડી યાત્રાનું નેતૃત્વ અબ્બાસ સાહેબ તૈયબજીએ સંભાળ્યું હતું. ત્યાર પછી આગળ જઈએ. 22મો છે, મિત્રો અહીંયા ડી આવશે, અહીંયા સી નહીં આવે. ગાંધીજીની ધરપકડ પછી તો અબ્બાસ તૈયબજીએ તો સંભાળ્યું હતું, તો સાચી બાબત છે. એલ્બર્ટ બિલનો હેતુ શું હતો? ભારતીય ન્યાયાધીશ પણ યુરોપિયન નાગરિકની કેસ ચલાવી શકે તેવી જોગવાઈ હતી. 21મો, દાંડી કૂચ અંગે કયું વિધાન? તો એમાં નહીં આવે, એમાં આવશે દાંડીની પૂર્ણ આહુતિ સાથે. 23મો જોઈએ તો પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે. 24, સુભાષચંદ્ર બોઝે ICS ની પરીક્ષા પાસ કરી હતી. 25મો, આઝાદ હિંદ ફૌજની મહિલા બ્રિગેડનું નામ હતું લક્ષ્મીબાઈ બ્રિગેડ. ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો છે, અહીંયાથી ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ છીએ. જે તમારે જોતો જવાનું છે. વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરો, સાથે સાથે શેર કરો અને તમારા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો.